Hello friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. ચાલો તો આજે આપણે હવે આગળનું આપણું સેશન કેમિસ્ટ્રીમાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને આગળનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બહુ જ સરસ એવો ટોપિક છે કેમિસ્ટ્રીમાં અને એ છે કલીલની બનાવટ. અત્યાર સુધી આપણે કલીલ વિશે ઘણું બધું જાણ્યું, કલીલના પ્રકાર વિશે પણ ઘણું બધું જોયું, મિશેલ રચના પણ જોઈ કે કલીલ કઈ રીતે બને છે, રાઈટ? આ બધું જોયા પછી અગત્યની એક વાત અને એ એટલે કે કલીલ આપણે જો લેબોરેટરીમાં બનાવવું હોય અથવા તો આપણે જો પ્રિપેર કરવું હોય તો કઈ રીતે કરી શકીએ. ચાલો તો એના વિશે આપણે આજે વાત કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ છીએ કેમિસ્ટ્રી. તો આજે આપણો જે ક્વેશ્ચન છે એ આપણે કલીલની બનાવટ જોવાના છે, પણ સ્પેસિફિકલી આપણે જે કલીલની બનાવટ જોવાના છે કયું કલીલ છે તો આપણે કહી દઈએ ક્વેશ્ચનમાં કે આ જે કલીલ છે એ સ્પેસિફિક કયું કલીલ છે. તો આપણે જો લાયોફોબિક અને લાયોફિલિક બે કલીલ જોયા, દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી. તમે વિચારો અને તમે મને કહો કે કયું કલીલ એવું છે કે જેના માટે આપણને સ્પેસિફિક પદ્ધતિઓની જરૂર પડે. તો મેં તમને ત્યારે પણ કીધું હોય અને તમને યાદ હોવું જોઈએ કે કયું કલીલ હતું કે જેના માટે સ્પેસિફિક પદ્ધતિ જોઈએ તો જ એ કલીલ બને, રાઈટ? કયું હતું? યસ, એક્ઝેક્ટલી એ કલીલ હતું દ્રવ વિરાગી કલીલ. છે કે નહીં? હા, દ્રવ વિરાગી કલીલ હોય ને તો જ તમે દ્રવ વિરાગી કલીલને તમે પદ્ધતિથી બનાવી શકો, એમને બને નહીં. તો જુઓ, હવે આપણને પદ્ધતિઓ આપેલી છે તો આપણે એમ લખીશું કે દ્રવ વિરાગી કલીલની બનાવટ. દ્રવ વિરાગી કલીલની બનાવટ. ચાલો, તો દ્રવ વિરાગી કલીલની બનાવટમાં આપણને ત્રણ રીતે અલગ અલગ આપેલી છે, રાઈટ? બહુ બધી અલગ અલગ પદ્ધતિઓ છે, ઘણી બધી છે, પણ એમાંથી કેટલીક પદ્ધતિઓ આપણને જૂના સિલેબસમાં તે કાઢી નાખી છે. અત્યારે નવા સિલેબસમાં કેટલીક થોડીક પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓની આપણે વાત કરવાના છીએ. તો દ્રવ અનુરાગી કલીલની બનાવટમાં તો હવે આપણે કહીએ છીએ દ્રવ અનુરાગી કલીલ કઈ રીતે બનાવી શકાય એની આપણે વાત કરીશું, એના વિશે ચર્ચા કરીશું. તો એમાં સ્પેસિફિક મેથડ આપેલી છે અને પહેલી જે મેથડ છે એ છે રાસાયણિક પદ્ધતિ. કે રાસાયણિક રીતે આપણે કલીલની કઈ રીતે બનાવટ કરી શકીએ, કે રાસાયણિક પ્રક્રિયા કરીએ કે કોઈ પ્રક્રિયા થાય ને અંતે આપણને પ્રક્રિયાના અંતે એ જે મિક્સચર વધે એ કલીલ હોવું જોઈએ, રાઈટ? આને કહેવાય રાસાયણિક પદ્ધતિ. તો પહેલી જે દ્રવ વિરાગી કલીલની બનાવટ છે એમાં પહેલી પદ્ધતિ આપણે કહીએ છીએ રાસાયણિક પદ્ધતિ, રાઈટ? રાસાયણિક પદ્ધતિ. ચાલો, તો રાસાયણિક પદ્ધતિઓમાં કઈ કઈ પદ્ધતિ આવે? ચાલો, તો રાસાયણિક સમીકરણો આપણે જોવાના છે. ટૂંકમાં એવી કઈ વાત એવી કરીએ કે કયા એવા સમીકરણો છે તો કઈ એવી પ્રક્રિયાઓ થાય તો આપણે ઘણી બધી પ્રક્રિયાઓ થઈને આપણે રાસાયણિક પ્રક્રિયા થઈને કલીલ બને. જેમ કે દ્વિવિઘટન, રાઈટ? ઓક્સિડેશન, રિડક્શન, જળ વિભાજન. આ બધી પ્રક્રિયાઓના આપણે એક ઉદાહરણ જોવાના છીએ અને ઉદાહરણ આપણે યાદ રાખીશું. એ એમ પણ પૂછી શકે કે નીચેના પૈકી કયું સોલ એ ઓક્સિડેશન થી બને, કયું સોલ એ રિડક્શન થી બને, કયું જળ વિભાજન થી બને, કયું દ્વિવિઘટન થી બને. તો એ બધું આપણે યાદ રાખવું પડશે. તો એના માટે આપણે સમીકરણ યાદ રાખીશું, રાઈટ? એકદમ સરળ છે. જો સમીકરણોમાં એટલું બધું કઈ હેવી નથી. તો રાસાયણિક પદ્ધતિમાં પહેલી પદ્ધતિ આપણે કહીએ છીએ દ્વિવિઘટન. દ્વિવિઘટન એટલે બે ભાગમાં તૂટવું. જેમ કે આપણે કહીએ છીએ, આપણે પહેલું જ સોલ બનાવીએ. કોનું? તો કે આપણે બનાવવું છે સલ્ફરનું સોલ, રાઈટ? સલ્ફરનું સોલ બનાવવું છે તો શું કરીશું? તો કે આપણે આર્સેનિયસ સલ્ફાઇડ લઈશું. તો આર્સેનિયસ સલ્ફાઇડ હોય, રાઈટ? આર્સેનિયસ સલ્ફાઇડ તો પહેલું જ આપણે જે કલીલ બનાવવું છે એ કલીલ છે આપણે કયું બનશે કે આર્સેનિયસ સલ્ફાઇડ, રાઈટ? આર્સેનિયસ સલ્ફાઇડનું સોલ બનાવવું છે તો શું કરીશું? તો કે આપણે લઈશું એમાંથી બનશે તો કે પહેલું જો થવું એ જોઈએ કે જે અંતિમ મિક્સચર જે આપણને મળે એ અંતિમ મિશ્રણ જ કલીલ હોવું જોઈએ. એટલે અહીંયા જે પ્રક્રિયાના અંતે આપણને બને ને કલીલ સ્વરૂપમાં રહેવું જોઈએ, રાઈટ? એ જેમાં પણ હોય, પછી એ HCl માં બને કે H2O માં બને, પણ કલીલ બનવું જોઈએ. તો આર્સેનિયસ સલ્ફાઇડ બનાવવા માટે શું કરીશું? તો આપણે લઈશું આર્સેનિયસ ઓક્સાઇડ AS2O3, રાઈટ? આર્સેનિયસ
ઓક્સાઇડ H2O અને એની આપણે પ્રક્રિયા કરીશું કોની સાથે એને આપણે એડ કરીશું H2S રાઈટ H2S હાઇડ્રોજન સલ્ફાઇડ રાઈટ આ H2S માંથી પસાર કરીશું તો શું થશે તો કે આનું દ્વિવિઘટન થશે આ તૂટશે શેમાં તૂટશે તો આ બનશે AS2S3 જે આપણું સોલ છે AS2S3 રાઈટ આર્સેનિયસ સલ્ફાઇડ જે આપણું સોલ છે એટલે આ બની ગયું આપણું કલિલ શેનાથી તો કે દ્વિવિઘટન રાઈટ અને બીજું જો બચ્યું શું તો કે આપણી પાસે H2O બચશે અને જો ટૂંકમાં આ બંનેનું મિક્સચર છે ને એકલા આને કલિલ ના કહેવાય રાઈટ આ થયું માધ્યમ આ થયું આપણું માધ્યમ પરિક્ષેપણ માધ્યમ અને આ થઈ પરિક્ષેપિત કલા એટલે કલામાં છે આ સોલમાં કણો કોના હશે આર્સેનિયસ સલ્ફાઇડ ના માધ્યમ થી H તો જે મિક્સચર બનશે ને એ જ પોતે કલિલ સ્વરૂપમાં હશે રાઈટ પ્રક્રિયાના અંતે તો દ્વિવિઘટનની પ્રક્રિયાથી આ રીતે આપણે બનાવી શકીએ છીએ ચાલો બેલેન્સ કરીશું અહીંયા સલ્ફર 3 છે તો અહીંયા આપણે કરી દઈએ 3 રાઈટ તો અહીંયા ઓક્સિજન તો અહીંયા આપણે કરી દઈશું 3H રાઈટ તો આ થશે દ્વિવિઘટનની પ્રક્રિયા સેમ બીજી પ્રક્રિયા આપણને આપેલી છે દ્વિવિઘટન પછી એ છે શેની પ્રક્રિયા છે તો હવે આપણને આપેલું છે ઓક્સિડેશન રાઈટ બીજી પ્રક્રિયા છે ઓક્સિડેશન યસ અને ઓક્સિડેશન પ્રક્રિયામાં આપણે બનાવીશું સલ્ફર સોલ સલ્ફર શેમાંથી બનાવીશું SO2 માંથી ઓક્સિડેશન માટે ઓક્સિડેશનથી કઈ સોલ બનાવીશું તો કે આપણે સલ્ફર સોલ બનાવીએ છીએ શેમાંથી તો કે સલ્ફર ડાયોક્સાઇડ SO2 માંથી SO2 રાઈટ એમાંથી પણ આપણે સેમ H2S ને પસાર કરીએ છીએ હાઇડ્રોજન સલ્ફાઇડ રાઈટ H2S તો શું થશે તો કે આપણે સલ્ફર સોલ બનાવવું છે સલ્ફર સોલ એટલે ખાલી સલ્ફર હોવું જોઈએ શેમાં તો કે મીડિયમ કોઈ બી હોઈ શકે તો આપણે કહીએ છીએ સલ્ફર રાઈટ સલ્ફર કયા ફોર્મમાં હશે તો જનરલી અલગ અલગ ફોર્મમાં હોઈ શકે છે રાઈટ જેટલા બી જે અલગ અલગ ફોર્મ છે એમાં હોઈ શકે છે તો આ આપણે કહીએ છીએ આપણી પાસે સલ્ફર છે એ બનાવશે સોલ રાઈટ સોલ અને શેમાં બનશે તો કે જો મીડિયમ માધ્યમ પણ હોવું જોઈએ તો માધ્યમ શું હશે તો કે જે એક્સ્ટ્રા બચ્યું એ શું બચે છે સલ્ફર તો આવી ગયું તો બન્યું હાઇડ્રોજન અને ઓક્સિજન યસ ઓફ કોર્સ બનશે શું H2O રાઈટ H2O ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે સલ્ફર અહીંયા સલ્ફર છે ઓક્સિજન 2 હાઇડ્રોજન થઈ ગયા 4 અહીંયા આપણે કરી દઈએ 2 રાઈટ તો કેટલા સલ્ફર થશે 2 ને 1 રાઈટ 3 સલ્ફર તો આ રીતે જે બનશે એ સલ્ફરનું સોલ બનશે રાઈટ સલ્ફરના મોલેક્યુલ્સ આ રીતે ગોઠવાશે તો આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ઓક્સિડેશનથી આપણે સલ્ફર સોલ મેળવી શકીએ છીએ સેમ આપણને પછી આપેલું છે કઈ પ્રક્રિયા છે તો કે એના પછી આપણને આપેલું છે રિડક્શન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાથી શું બનાવી શકીએ આપણે તો કે એનાથી આપણે ગોલ્ડ સોલ ઇમ્પોર્ટન્ટ છે જો ગોલ્ડનું સોલ બનાવવું હોય ને તો એના માટે શું જોઈએ તો કે એના માટે આપણને ફોર્માલ્ડિહાઇડ જોઈએ જો આ પણ એક MCQ છે તો આપણે ત્રીજી પ્રક્રિયા લખીએ છીએ ઓક્સિડેશન પછી ત્રીજી કહીએ છીએ રિડક્શન પ્રક્રિયા એમાં આપણે ગોલ્ડનું સોલ બનાવીશું અને એના માટે આપણને ફોર્માલ્ડિહાઇડ જોઈએ અને ફોર્માલ્ડિહાઇડનું સેમ આપણને જે ઓરમ છે ગોલ્ડ જે છે એનું આપણે કરીએ છીએ રિડક્શન તો એના સામેવાળાનું થાય ઓક્સિડેશન તો અહીંયા આપણે યુઝ કરીશું ફોર્માલ્ડિહાઇડ એટલે એક કાર્બન વાળો ફોર્માલ્ડિહાઇડ અથવા તો મિથેનોલ એક કાર્બન વાળો આલ્ડિહાઇડ તો શું થશે તો આપણે કહીએ છીએ ફોર્માલ્ડિહાઇડ તો શેમાંથી બનાવીશું આપણે બનાવીશું AuCl3 માં કહીએ છીએ ફોર્માલ્ડિહાઇડ HCHO H2O ફોર્માલ્ડિહાઇડ છે H2O તો શું બનાવશે તો કે પહેલું જ આપણને જે જોઈએ છે એ તો ઓરમનું સોલ બનાવશે જો AU ઇન ધ ફોર્મ ઓફ સોલ શેમાં હશે તો કે આનું થયું જો અહીંયા ઓરમ +3 છે તો શેમાં થયું ઓરમ 0 માં આ રિડક્શન થયું તેના સામેવાળાનું ઓક્સિડેશન થાય આનું ઓક્સિડેશન થાય ફોર્માલ્ડિહાઇડ તો બનશે ફોર્મિક એસિડ HCOOH રાઈટ અહીંયાથી Cl ગયા છે અહીંયા H2O છે એનો ઓક્સિજન આમાં જો આપણે જોડ દઈએ તો આપણી પાસે શું બનશે HCl શું બચવું જોઈએ HCl સમીકરણ બેલેન્સ કરી દઈએ ચાલો અહીંયા છે 3 ક્લોરીન રાઈટ 3 ક્લોરીન અહીંયા છે હાઇડ્રોજન 2 એટલે કેટલા થયા ત્યાં હાઇડ્રોજન છે 3 અને અહીંયા છે 3 ને 2 5 તો આપણે શું કરીશું અહીંયા ઓક્સિજન છે યસ તો અહીંયા 1 2 અહીંયા છે 4 હાઇડ્રોજન ચલો બેલેન્સ કરીએ છીએ ઇક્વેશન તો કઈ રીતે કરીશું આને આપણે કરી દઈએ ટ્વાઇસ તો આ થઈ જાય અહીંયા 6
આ 6 ને 2 8 અહીંયા 6 તો અહીંયા હાઇડ્રોજન કાર્બન ચલો અહીંયા કેટલા કરીશું આપણે હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે ત્યાં છે 6 ને 8 તો અહીંયા આપણી પાસે છે 2 અને અહીંયા છે 2 એટલે 8 કરવા હોય તો અહીંયા આપણે મલ્ટીપ્લાય કરવું પડે કોઈ પણ જગ્યાએ 3 રાઈટ 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા 8 હાઇડ્રોજન બેલેન્સ રાઈટ ચલો તો બીજું આપણે કહીએ છીએ અહીંયા કાર્બન 3 કરવા પડશે તો આ પણ થશે 3 રાઈટ અહીંયા ઓરમ થશે 2 કે ચલો ઓક્સિજન ઇમ્બેલેન્સ છે અહીંયા 3 ને અહીંયા એક ચાર્જ રાઈટ અહીંયા કેટલા છે તો કે અહીંયા 3 અને 6 છે રાઈટ તો કઈ રીતે કરી શકીએ યસ તો આ 2 આ 3 રાઈટ અહીંયા 3 ઓક્સિજન છે 6 અને 2 8 રાઈટ તો હાઇડ્રોજન પાછળ ડિસ્ટર્બ થઈ જશે નહીં હાઇડ્રોજન અહીંયા બેલેન્સ કરવા માટે હવે જો ઓક્સિજન હાઇડ્રોજન સાથે બેલેન્સ થશે એટલે અહીંયા હાઇડ્રોજન 2 છે એટલે 3 ગુણે 6 અને 6 12 છે તો અહીંયા આપણે કરવા પડે 3 3 દુ 6 અને અહીંયા 3 દુ 6 તો હાઇડ્રોજન અને ઓક્સિજન આઈ થિંક બેલેન્સ થઈ ગયું રાઈટ ચલો ચેક કરી લઈએ આઈ થિંક થઈ ગયું છે બેલેન્સ યસ રાઈટ તમે આવી રીતે અહીંયા ટ્રાય એન્ડ એરર નહીં કરવાનું તમારે ડાયરેક્ટ બેલેન્સ ઇક્વેશન યાદ રાખી લેવાનું રાઈટ બેલેન્સ ઇક્વેશન યાદ રાખીશું પણ એટલું ખાસ યાદ રાખીશું કે જે ઓરમનું રિડક્શન છે એનું સોલ્વ બનાવીએ છીએ તો એમાં આપણે ફોર્માલ્ડીહાઇડ યુઝ કરીએ છીએ પછી આપણને ઓરમનું સોલ્વ મળે છે આ ખાસ આપણે યાદ રાખીશું કે ક્યાં ઇમ્પોર્ટન્ટ છે તો વિઘટન થયું ઓક્સિડેશન થયું રિડક્શન થયું લાસ્ટ એક રિએક્શન રહી ગઈ અને એ રિએક્શન કઈ છે તો એ રિએક્શન છે વિઘટન ઓક્સિડેશન રિડક્શન અને હાઇડ્રોલિસિસ જળ વિભાજન જળ વિભાજન કહીએ છીએ જળ વિભાજન કઈ રીતે થશે સિમ્પલ તો આપણે જળ વિભાજનથી બનાવીશું ફેરિક હાઇડ્રોક્સાઇડ FeOH તો એના માટે આપણે લઈશું FeCl3 જળ વિભાજન કરીશું તો ચાલો તો લઈ લઈએ છીએ આપણે FeCl3 એનું આપણે કહીએ જળ વિભાજન in the presence of H2O શેમાં ફેરવાશે તો કે જેનું સોલ્વ બનાવવું છે FeOH રાઈટ પ્લસ બનશે શું HCl રાઈટ 3HCl 3H2O થશે રાઈટ તો આ પ્રક્રિયા જે છે એ જળ વિભાજનની પ્રક્રિયા છે અંતે આપણને આ સોલ્વ ફોર્મમાં મળે કે જો હવે આ એક છે ને યાદ રાખવાનું જો ડાયરેક્ટલી તો હું નથી કહેતો કે આ પ્રક્રિયા છે ડાયરેક્ટલી આપણને કદાચ પૂછે કે શેમાં આવશે શેમાં નહીં પરંતુ કદાચ આવી શકે આપણને MCQ માં થિયરીમાં પણ આવી શકે કે ચલ નેક્સ્ટ જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે અને એ 2 માર્ક્સમાં આવી શકે એવી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા કઈ છે એ પ્રક્રિયા છે બ્રીડિંગ્સ આર્ક મેથડ બ્રીડિંગ ચાપ પદ્ધતિ બહુ જ સુંદર મેથડ છે ડાયાગ્રામ પણ છે ચલો આપણે નેક્સ્ટ જોઈશું નેક્સ્ટ મેથડની જે આપણે વાત કરવાના છીએ એ મેથડ છે બ્રીડિંગ આર્ક મેથડ અથવા તો બ્રીડિંગ ચાપ પદ્ધતિ એ પદ્ધતિ શું છે એના વિશે આપણે વાત કરીએ તો એકદમ સરળ પરંતુ ડાયાગ્રામ વાળી છે જ્યારે પણ ડાયાગ્રામ આવે તો હું તમને કહું કે ડાયાગ્રામ વાળા ક્વેશ્ચન જે છે એમાં ડાયાગ્રામ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ આ પણ જે કલીલ જે છે કયું કલીલ લાયોફોબિક કલીલ જે છે રાઈટ એ કલીલની બનાવટ માટેની જ એક પદ્ધતિ છે રાઈટ કઈ બ્રીડિંગ આર્ક મેથડ પરંતુ જો નામ રાઈટ જ્યારે પણ નામ આવે ને કે કોઈકના સાયન્ટિસ્ટનું કે સ્પેસિફિક નામ તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ જ હોય રાઈટ તો આપણે બીજી પદ્ધતિ લઈએ છીએ એ છે બ્રીડિંગ ચાપ પદ્ધતિ ચાલો તો એના વિશે આપણે વાત કરીશું પહેલા તો આ કોના માટે બનાવી શકાય તો કોના માટે આ પદ્ધતિ વાપરી શકાય એના મુદ્દાઓ લખીશું ડાયાગ્રામ બનાવીશું અને સમજીશું તો કેવા માટે તો કે વિદ્યુત વિભાજ્ય જેનું થઈ શકે એવા હોય એવા જે ઇલેક્ટ્રોડ હોય એનો મતલબ કે ઇલેક્ટ્રોડ એટલે કે જે આપણે ધ્રુવો કહીએ છીએ વિદ્યુત ધ્રુવમાં આપણે વાપરતા હોય એવી ધાતુઓ હોય રાઈટ જેમ કે ગોલ્ડ સિલ્વર કોપર પ્લેટિનમ આ બધી જે ધાતુઓ છે એ ધાતુઓના જો વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ઉપયોગ કરીએ એવી જે ધાતુઓ હોય એના માટે આ પદ્ધતિઓ વપરાય તો પહેલો મુદ્દો આપણે લખીશું કોના માટે વાપરી શકાય તો કે આ પદ્ધતિ કોના માટે તો કે પહેલું જ આપણે કીધું પ્લેટિનમ જો બધી હેવી ધાતુઓ છે ઓરમ આર્જેન્ટિનમ રાઈટ સિલ્વર રાઈટ કોપર વગેરે જેવી ધાતુઓ ના કલીલ બનાવવા વગેરે જેવી ધાતુઓના કલીલ બનાવવા ઉપયોગી છે રાઈટ ચાલો તો
કાર્ય પદ્ધતિ શું હોય તો એ ડાયાગ્રામથી આપણે સમજીશું, રાઈટ. બે પાત્ર આપણે લઈશું. એક બહારનું જે પાત્ર જે છે, રાઈટ, બહારનું પાત્ર આપણે કહીશું મોટું પાત્ર લઈશું અને એ પાત્રની અંદર આપણે શું મૂકીશું તો કે બરફ મૂકીશું, રાઈટ. બહારનું જે પાત્ર છે એ મોટું પાત્ર આપણે લઈશું, એમાં આપણે બરફ મૂકીશું કે અને એની અંદર એક નાનું પાત્ર મૂકીશું, રાઈટ. એ પાત્ર જે છે એની અંદર એક નાનું પાત્ર આપણે મૂકી દઈએ. આ જે પાત્ર છે એની અંદર આપણે આ સોલ બનાવવાનું છે, રાઈટ. ચાલો, જેનું પણ સોલ જે માધ્યમમાં બનાવવાનું હોય એ માધ્યમમાં ભરી દો, રાઈટ. બહાર આપણે શું ભરીશું તો કે આપણે કહી દઈએ બરફ, રાઈટ. બરફ શા માટે એ પણ હમણાં તમને કહી દઉં, બરફ, રાઈટ. કેમ છે બરફ ભરવો પડે એ પણ હું તમને હમણાં કહી દઉં, કેમ કે બરફ ભરવો જરૂરી છે. તો અહીંયા શું થશે તો આ અંદર જે તાપમાન આવશે ને ઊંચું તાપમાન જનરેટ થશે. એ તાપમાન જે છે એને નીચું લાવવા માટે બરફ જરૂરી છે, રાઈટ. તો આપણે ભરી દઈએ છીએ બરફ. ચાલો, આપણે આ ભરી દીધો બરફ. હવે શું કરવાનું છે એ આપણે હવે લખવાનું છે, ઓકે. તો આ આપણે કીધું છે આ શું છે બરફ, રાઈટ. એ શા માટે હોય તો કે આના અંદર જે તાપમાન છે ઊંચું જશે અને ઠંડુ પાડવાનું. બીજું કે હવે અંદરનું જે પાત્ર છે એમાં શું ભરવાનું તો કે જે માધ્યમમાં બે હોય પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા, જે માધ્યમમાં આપણે સોલ બનાવવો એ માધ્યમ ભરવાનું, રાઈટ. આલ્કોહોલમાં બનાવો તો આલ્કોહોલ ભરી દેવાનું, H2O ભરવું તો H2O ભરી દેવાનું, રાઈટ. એવું માધ્યમ ભરી દેવાનું. એટલે આની અંદર આપણે ભરીશું માધ્યમ, રાઈટ. આની અંદર શું ભરવાના છે માધ્યમ, રાઈટ. જેની અંદર સોલ બનાવવું છે એ માધ્યમ અથવા તો એ પ્રવાહી, એ માધ્યમ અથવા તો પ્રવાહી આની અંદર આપણે ભરીશું. તો અહીંયા આપણે જે માધ્યમ જે છે જેમાં આપણે કલી બનાવવું છે એ માધ્યમ ભરેલું છે. હવે કરીશું શું તો કે આપણે લખી દઈએ આ શું છે તો કે આ છે માધ્યમ, પરિક્ષેપણ માધ્યમ, માધ્યમ, રાઈટ. હવે એ આપણને ખબર છે કે આ માધ્યમ છે, પરંતુ એને કહીશું શું તો કે પ્રવાહી. જે પ્રવાહીમાં આપણે જે કલી બનાવવું છે એ, રાઈટ. એ આલ્કોહોલ, પાણી કોઈ પણ હોઈ શકે છે. હવે મેં અને એ એટલે જેનું કલીલ બનાવવું છે, જેમ કે મારે ગોલ્ડનું કલીલ બનાવવું છે, સિલ્વરનું બનાવવું છે, પ્લેટિનમનું બનાવવું છે, તો શું કરીશ તો કે હું એના વિદ્યુત ધ્રુવ લઈશ. આપણને આપેલા છે જો આ બે વિદ્યુત ધ્રુવ છે, રાઈટ. ચલો કે સિલ્વરના આપણે બનાવવું છે તો હું સિલ્વરના બે વિદ્યુત ધ્રુવ લઈશ, એને આ રીતે અંદર ડુબાડીશ, રાઈટ. એટલે થશે શું, કરવાનું શું છે એ આપણે કહીએ છીએ, રાઈટ. જો આની જે પદ્ધતિનું નામ છે ને એમાં આપણે કહીએ છીએ બ્રીડિંગ્સ આર્ક, ચાપ પદ્ધતિ. ચાપ એટલે શું તો કે આને આપણે વિદ્યુત ધ્રુવથી જોડી દઈએ. આ બંનેને આપણે વિદ્યુત ધ્રુવથી જોડાયેલા છે, રાઈટ, પ્લસ અને માઈનસ થી. હવે સમજો કોઈ પણ બે ધ્રુવો હોય, કોઈ પણ બે પ્લસ અને માઈનસ ધ્રુવો છે, એ બંનેને આપણે જોડીએ તો શું થાય, રાઈટ. બેને આપણે ભેગા કરીએ શું થાય, ઓબ્વિયસલી સર ધડાકો થાય, રાઈટ. એનો મતલબ કે આપણે જ્યારે આ પોઝિટિવ નેગેટિવ ધ્રુવોને જોડવાના છે તો ત્યાં તીખારો થશે. એટલે થશે શું તો કે આ જે ધાતુ જે છે તીખારો થશે એટલે તાપમાન ઊંચું જશે અને તાપમાન ઊંચું જવાથી આ ધાતુઓ બાષ્પમાં રૂપાંતર થશે, રાઈટ. જેવું બાષ્પમાં રૂપાંતર થશે, આજુબાજુ તો બરફ છે, તરત જ એનું સંઘનન થઈ જશે, ઠરી જશે અને કલીલ ફોર્મમાં આવી જશે. ચાલો, તો આપણે આ જ લખવાના છીએ તો આ આપણે કહીશું આકૃતિ, રાઈટ. ચાલો, તો આ જે શું છે તો કે આ સળિયા જે છે એ કયા છે તો કે જેનું સોલ બનાવવાનું હોય તેના વિદ્યુત ધ્રુવ, વિદ્યુત ધ્રુવ, રાઈટ. એને આપણે વિદ્યુત ધ્રુવ લઈશું અને એની વચ્ચે ચાપ રીડિંગ આર્ક મેથડ કરીશું. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ લખીએ છીએ. આગળ કરવાનું શું તો આપણે કહીશું કે જે પણ આ જે આખું જે પાત્રનું વર્ણન છે એ વર્ણન નથી લખતા, આપણે બે ચાર પોઈન્ટ લખવાના છીએ, રાઈટ. તો પહેલો જ મુદ્દો લખીશું કે જેનું સોલ બનાવવાનું હોય, જે ધાતુનું કલીલ બનાવવાનું હોય તે ધાતુના સળિયાને વિદ્યુત ધ્રુવ તરીકે લઈ તેમને પ્રવાહીમાં ડુબાડી શું કરવામાં આવે, એમની વચ્ચે ચાપ આર્ક કરવામાં આવે, ચાપ કરવામાં આવે. એટલે થશે શું કે એનાથી તીખારો જે થશે એનાથી ધાતુ જે છે એ બાષ્પમાં રૂપાંતર થશે. તો પ્રવાહીમાં ડુબાડી શું કરવાનું તો બંને ધ્રુવો વચ્ચે ચાપ લગાડવામાં આવે. ચાપ લગાડવી એટલે બંને ભેગા કરવા, રાઈટ. પ્રવાહીમાં ડુબાડી બંને ધ્રુવો વચ્ચે
ચાપ લગાડવામાં આવે. રાઈટ, સમજાશે ચાપ લગાડવો એ શું છે? તો ચાપ જ્યારે લગાડીશું તો શું થાય? તો કે જ્યારે ચાપ લગાડીશું તો તેના કારણે બહુ ઊંચું તાપમાનના કારણે ધાતુનું બાષ્પાયન થશે. રાઈટ, ચાપ લગાડતા શું થશે એ આપણે સેકન્ડ પોઈન્ટમાં લખીશું કે ચાપ લગાડતા તરત ધાતુનું બાષ્પાયન થશે. અને તરત શું થશે? તો કે બાષ્પાયન થયું અને તરત જ તે આજુબાજુ તો બરફ લગાડેલો છે, બરફ મૂકેલો છે, બાષ્પાયન થશે અને તરત જ આજુબાજુમાં રહેલા બરફના લીધે તેનું સંઘનન થશે. જો આ જે બાષ્પાયન અને સંઘનન જે વર્ડ છે ને એ ટેકનિકલ વર્ડ છે અને એ વર્ડ છે ને ઇમ્પોર્ટન્ટ છે, એ લખવા પડે અને એના જ આપણને માર્ક્સ મળે. રાઈટ, તો એ વર્ડ લખીશું અને જે સંઘનન થશે એ શેમાં રૂપાંતર પામશે? તો એ સંઘનન થઈને જ કલીલ બનાવશે, જે સંઘનન પામીને કલીલ બનાવે, કલીલમાં બનાવે. રાઈટ, તો આ આપણે કીધું બ્રીડિંગ્સ આર્ક મેથડ. રાઈટ, બે થી વધારે ત્રણ મુદ્દા લખીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ડાયાગ્રામ છે. રાઈટ, ડાયાગ્રામના આધારે આપણને પૂછવાના છે, ડાયાગ્રામના આધારે માર્ક્સ આપણને આપવાના છે. તો ડાયાગ્રામ યાદ રાખીશું, બ્રીડિંગ આર્ક મેથડ. બીજી પદ્ધતિ છે શેમાં? તો કે પ્રિપેરેશન ઓફ ધી કોલોઇડ અથવા તો કલીલની બનાવટ. કયા પ્રકારના કલીલની એ પણ મેં તમને કીધું કે સ્પેસિફિકલી લાયોફોબિક જે કલીલ છે, દ્રવ વિરાગી કલીલ છે, એની બનાવટ. રાઈટ, ચાલો તો પ્લેટિનમ, ઓરમ, આર્જેન્ટિનમ અથવા તો કોપર કોઈનું પણ કલીલ બનાવીએ એ બધા જ કલીલ કયા હશે? દ્રવ વિરાગી કલીલ. યાદ રહેશે? ચાલો તો આ આપણે કરીએ છીએ બ્રીડિંગ ચાપ પદ્ધતિ પણ પૂર્ણ. નેક્સ્ટ આપણને આના પછી આપેલી છે પેપ્ટાઇઝેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપ્ટાઇઝેશન અથવા તો પેપ્ટીકરણ એ પણ દ્રવ વિરાગી કલીલ બનાવટ માટેની પદ્ધતિ છે, ખૂબ જ અગત્યની છે. ચાલો આપણે જોઈએ છીએ. નેક્સ્ટ મેથડ જે આપણને આપેલી છે એ છે પેપ્ટાઇઝેશન અથવા તો પેપ્ટીકરણ. આ પેપ્ટીકરણ શું છે એના વિશે આપણે હવે આગળ વાત કરવાના છીએ અને એના વિશે જોવાનું છે. જુઓ, હવે આ જે પેપ્ટીકરણ છે ને એ આખે આખું સમજવું હોય તો તમને વિદ્યુત કલીલ કણોનો વિદ્યુત જે ચાર્જ છે એનો જે વિદ્યુત ભાર જે છે, રાઈટ, કલીલ કણોનો પોતાનો કંઈક વીજભાર હોય છે એ સમજવું પડે. પરંતુ એ તો આપણે લાસ્ટમાં ભણવાના છીએ. એટલે અત્યારે જે આપણે પેપ્ટીકરણ ભણશું ને, જો એ પૂરેપૂરું નહીં, આપણને અંદર પણ એમ જ આપેલું છે કે આ જે છે પ્રક્રિયાનો તમે ફરીથી અભ્યાસ કરવાના છો જ્યારે વીજભાર વિશે જાણીશું ત્યારે. તો હું તમને ઉદાહરણ લઈને સમજાવવાનો પ્રયત્ન કરીશ. રાઈટ, અત્યારે તમને થોડુંક એવું લાગશે કે આ નથી ભણેલા, કેમ કે એ વીજભાર તમને ખબર હોવો જોઈએ. કલીલ કણોનો પોતાનો વીજભાર હોય છે, આ તમને ખબર હોવી જોઈએ, પછી તમે કરી શકો. પણ અત્યારે તમને એનું નોલેજ નથી એટલે વાંધો નહીં. રાઈટ, આપણે ટ્રાય કરીએ કઈ રીતે આ હોય છે. પેપ્ટાઇઝેશન એટલે થાય શું? તો કે વિચારો, ધારો કે આપણને જે આપેલું છે ડેફિનેશન, પહેલા આપણે ડેફિનેશન લખીએ કે પેપ્ટીકરણ એટલે શું? તો કે પેપ્ટીકરણની ઘટનામાં રાઈટ અવક્ષેપને, રાઈટ, કોઈ એક હમણાં આપણે ઉદાહરણ લઈને સમજવાના છે, પહેલા આપણે વ્યાખ્યા લખી દઈએ. પેપ્ટીકરણમાં કોઈ ધાતુના, તે ધાતુ લઈએ, ધાતુના અવક્ષેપને વિદ્યુત વિભાજ્યની હાજરીમાં અથવા તો એમ પણ લખી શકાય વિદ્યુત વિભાજ્ય ઉમેરીને. રાઈટ, એમાં જે અવક્ષેપ હોય એમાં વિદ્યુત વિભાજ્ય આપણે ઉમેરીને એને આપણે હલાવીએ. રાઈટ, વિદ્યુત વિભાજ્યની હાજરીમાં હલાવતા ધાતુના કલીલમાં ફેરવાવું અથવા તો ફેરવાય છે, જેને પેપ્ટાઇઝેશન કહેવાય છે. રાઈટ, તો અહીંયા તો એકદમ સરળ છે કે આપણે અવક્ષેપ હતા એમાં વિદ્યુત વિભાજ્ય તો હવે તમને ખબર જ છે, પોઝિટિવ નેગેટિવ આયન નાખી દો, હલાવો, એ બધું તમને ખબર છે. પણ તો એક્ઝેક્ટલી થાય કઈ રીતે છે એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ચાલો, કોનું ઉદાહરણ લઈએ છીએ? તો અહીંયા હું ઉદાહરણ લખું છું. આપણે ઉદાહરણ લઈએ છીએ FeOH થ્રાઇઝના અવક્ષેપને FeCl3 વિદ્યુત વિભાજ્ય ઉમેરીને હલાવો. રાઈટ, ચાલો તો કોનું ઉદાહરણ લઈએ છીએ? FeOH થ્રાઇઝના અવક્ષેપને
શું નાખીને હલાવીશું આપણે FeCl3 વિદ્યુત વિભાજ્ય ઉમેરતા હવે થશે શું ને એ આપણને શબ્દોમાં લખીને આપ્યું છે પણ એ ના સમજાય તમને એટલા માટે હું તમને એક્સપ્લેન કરું કે એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે રાઈટ ચલો વિચાર કરીએ છીએ આપણી પાસે FeOS થ્રાઇસ છે એમાં આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેર્યો છે FeCl3 એટલે થશે શું તો કે આ વિદ્યુત વિભાજ્ય તો ફેરવાઈ જશે શેમાં આયનમાં Fe+3 અને Cl- શું થવું જોઈએ તો કે જે આયન હાઇડ્રોક્સાઇડના જે અવક્ષેપ છે અથવા તો વિદ્યુત વિભાજ્ય છે એ તો આયનમાં ફેરવાશે અને એના આયન પર રાઈટ કોઈ પણ એક આયન પર આ જે અવક્ષેપના અણુઓ છે એનું અધિશોષણ થાય છે રાઈટ આપણે લખવાના છે ડાયાગ્રામ ડ્રો કરવાના છે એટલે તમને વધારે સમજાશે એટલે આપણે સ્ટેટમેન્ટ લખીએ જે આપણને આપેલું છે કે શું થશે તો કે અવક્ષેપના વિદ્યુત વિભાજન રાઈટ વિદ્યુત વિભાજ્યના રાઈટ કોઈ પણ એક આયન પર કોઈ પણ એક આયનની સપાટી પર શું થવું જોઈએ તો કે જે અવક્ષેપ છે એનું અધિશોષણ થશે કોઈ એક આયન પર અવક્ષેપ અણુઓનું અધિશોષણ થવું અવક્ષેપના અણુઓનું અધિશોષણ થવું જો થયું શું હવે વિચાર આપણે કલીલ વિશે વિચારીએ તો આપણે પ્રેક્ટિકલી થોડુંક વિચારીએ કે જ્યારે પણ કલીલ આવે તો આપણને એક વાત ખબર અને એ એટલે કઈ કે એનો જે વ્યાસ છે કેટલો હોવો જોઈએ યસ તમને યાદ છે હવે પૂછતો નથી કેટલો હોય તો કે 1 નેનોમીટર થી લઈને 10⁻⁻⁶ થી 10⁻⁹ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર હોવું જોઈએ રાઈટ આ આપણને ખબર છે હવે આ જે આયન છે Fe+3 અથવા તો Cl- એ બંનેનો તો બહુ ઓછો હશે વ્યાસ પરંતુ હવે વિચાર થયું શું તો કે આપણે કહીએ છીએ આ હતો Fe+3 આની જે સપાટી છે આની સપાટી પર હવે આ જે આયનો જે છે એનું અધિશોષણ થશે આ આખે ને આખો જે આયન છે FeOS આનું અધિશોષણ થશે અહીંયા એટલે જુઓ પહેલા આ નાનો હતો પરંતુ હવે એક બહુ મોટો વિશાળ અણુ બની ગયો અને એનો મતલબ કે આનો જે વ્યાસ છે એ વધી જશે એટલે થશે શું કે આનો વ્યાસ વધશે ને એ કલીલ કણોની રેન્જમાં આવી જશે પહેલા નાનું હતું પરંતુ હવે જ્યારે આપણે એને ઉમેર્યું છે અને હલાવીએ છીએ તો એ કલીલ કણોના વ્યાસમાં આવી જશે એટલે થાય શું તો કે અવક્ષેપ જે આખે આખું બલ્કમાં હતું એ અવક્ષેપના અણુઓ તૂટશે રાઈટ અવક્ષેપ તૂટશે ને કલીલ કણોની રેન્જમાં આવી જશે એને જ કહેવાય પેપ્ટીકરણ તો છેલ્લો એક પોઈન્ટ આપણે લખીશું કે અવક્ષેપ જે છે અણુઓ તૂટીને કલીલ કણોના વ્યાસ જેટલા બને રાઈટ કલીલ કણોના વ્યાસ જેટલા બને એને જ કહેવાય પેપ્ટીકરણ એટલે મોટા જે આ અવક્ષેપ હોય ને તો તમે જોયા હશે અવક્ષેપ જ્યારે પણ નીકળે તો એ બલ્કમાં નીકળે પરંતુ હવે આના લીધે એ તૂટશે શું થશે તો કે બલ્ક હતું એ છૂટું પડી જશે અને એક કલીલની રેન્જમાં આવી જશે રાઈટ નાનું કલીલના રેન્જમાં આવી જશે અને આ જે મોલેક્યુલ છે એ હોસ્ટ બનશે હોસ્ટ એટલે કે આ બધું જે છે એને ભેગું કરશે કલીલ જેવું બનાવશે તો એને જ આપણે શું કહીશું એને જ આપણે કહીશું પેપ્ટીકરણ રાઈટ આગળ જો આપણને અંદર આપેલું છે કે આ જેનો અભ્યાસ છે ને આવું શું કામ થાય આપણને સહજ એક પ્રશ્ન થાય કે સર આવું કેમ થયું આની સપાટી પર શું કામ આ Fe+3 આવ્યો આની સપાટી પર આવવાનું કારણ કાંઈ એને શું કામ કારણ આવ્યું શું કામ તો એનું કારણ છે કેમ કે કલીલને પોતાનો વીજભાર હોય આથી એકબીજાને આકર્ષી શકે આ શું કામ અહીંયા આવે તમે વિચાર આ FeOS અહીંયા આવ્યું શું કામ રાઈટ તો એનું કારણ એ કે આ જે અણુ છે અથવા તો આ જે કલીલ છે એને પોતાનો વીજભાર છે આથી એ બીજા કોઈને પોતાની સપાટી પર અધિશોષણ કરી શકે જેનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે રાઈટ એટલે આનું આ જે પેપ્ટીકરણની ઘટના છે ને યાદ રાખજો આપણે જ્યારે પાછું ભણીશું ને વિદ્યુત વિભાજન ત્યારે પાછું આનું આવશે ત્યારે વિગતવાર રીતે વ્યવસ્થિત રીતે સમજવાના છે ફાઇન તો એ વ્યવસ્થિત રીતે આપણે ત્યારે સમજવાના છીએ સમજીશું તો અત્યારે આ તમે યાદ રાખશો તો સરળતા રહેશે ઓકે તો અહીંયા પેપ્ટીકરણ પૂરું કરીએ છીએ વધારે છે નહીં રાઈટ બે માર્ક્સમાં કદાચ પૂછવું હોય તો બ્રીડિંગ ચાર્ટ મેથડ અને પેપ્ટીકરણ પૂછી શકે છે
તો પેપ્ટીકરણ સમજાવો આ આપણો આજનો ત્રીજો ક્વેશ્ચન થશે, રાઈટ? તો ચાલો એ પણ પૂરું કરીએ છીએ. અહીંયા હવે આપણને જે કલીલની બનાવટ છે એ કલીલની બનાવટ અત્યારે થઈ પૂરી, રાઈટ? કલીલની બનાવટ જે ઓલમોસ્ટ જેટલી મેથડ આપણને આપેલી હતી કોના માટે, તો સ્પેસિફિકલી લાયોફોબિક કલીલ માટે બધી પૂરી થઈ ગઈ છે, રાઈટ? 3 આપેલી હતી, 3 આપણે જોઈ લીધી છે. તો તમને પ્રશ્ન થાય કે સર લાયોફિલિક કલીલ બનાવવા માટે એના માટે કોઈ પદ્ધતિ ના જોઈએ, તમે ડાયરેક્ટ માધ્યમ લો, કલા લો, બંનેને મિક્સ કરો, કલીલ બની જાય, રાઈટ? એના માટે પદ્ધતિની આવશ્યકતા નથી. ઘણી બધી બીજી પદ્ધતિઓ પણ છે, રાઈટ? આ 3 આપેલી છે એના સિવાયની પણ ઘણી બધી પદ્ધતિઓ છે, રાઈટ? અલ્ટ્રા ફિલ્ટ્રેશન, અલ્ટ્રા રોટેશન, એવું ઘણી બધી પદ્ધતિઓ તમને મળશે. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન એ પદ્ધતિ પણ છે, ઘણી બધી અલગ અલગ છે, રાઈટ? પછી રોટર મેથડ છે, ઘણી બધી છે. તમે જેઈઈની બુક જોશો તો અંદર મળશે તમને. તો એ જે પદ્ધતિઓ છે બધાનો આપણે અભ્યાસ નથી કરવાનો, કેમ કે આપણને એનસીઈઆરટીમાં આપેલું નથી, રાઈટ? તો બીજી પદ્ધતિઓ અત્યારે આપણે નથી જોતા. 3 જે ઇમ્પોર્ટન્ટ પદ્ધતિઓ છે અહીંયા પૂરી કરીએ છીએ. એની સાથે જ કલીલની બનાવટ પણ થશે અહીંયા પૂર્ણ. ઓકે, ચાલો.